કેવું હતું સાહેબ આપણું કાઠિયાવાડ, એની મજા હતી તમે જોવો. કારણ કે અમે જે પ્રાથમિક શાળા હું ભણતા ને સાહેબ એવા હરોડે મારતા, એને ખબર હોય. કારણ કે આપણા બાપુજી એની પાસે ભણ્યા હોય, અનુભવી હતા, એને ખબર હોય કયા કોળનો છે કોનો છે, એમ બહરાટી બોલાવે. પણ તમે જોવો એ આમથી આમ છોકરો હાલ્યો હતો ને એટલે પૂછે, હે અહીંયા બે હારે બોર્ડમાં લખે. એટલે એક છોકરો આમથી હાલ્યો આવતો હતો ને રોતો છોકરા 1 થી 4 વર્ષના રોવે ને એ સારું લાગે. 5 વર્ષના રોવે એ પછી 12 વર્ષના થાય ને ઢગા જેવા રોતા હોય, ગૌઠી પાટી જેવો અવાજ નીકળે, સાહેબ માર્યો, તને સાહેબે શું લેવાનું માર્યો? મેં હામો માર્યો તો. પણ તે સાહેબ ને હામો શું લેવાનું માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોને લખ્યું, મને ઉભો કર્યો, એકલામાં ચડાવી દીધો. એક તો તમે લોકો ને અમને હુકમ તૂટે ચડાવો છો. ગજબ એમ અમુક છોકરા આપણને પરસેવો વળવી દે. મહેસાણા અમારો પ્રોગ્રામ પતી ગયો કે 12 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો, મને કહે તેજભાઈ મજા કરાવી. હા, મેં કીધું ભાઈ તારો ભાવ પ્રેમ કે 4 વાગ્યા સુધી તે મને સાંભળો. ઘડીક તો દાદા આવ્યા કે એ ગાંડો છે. મેં કીધું આવી હું ખબર તે હું 4 વાગ્યા સુધી જગાડો હતો. મને કે ભાઈ દીકરા દાદા પછી પૂછવા પડે. મને કે દીકરા ચલિયા બહુ મજા કરાય છો ગામનો. મેં કીધું દાદા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા જોજો ઉસ્તર. મને કહે ધારી તાલુકો? મેં કીધું હા. તો કે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લાંબુ કેમ? હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ? જેને તમારી અણીજ કાઢવી હોય એને તોડ ક્યાં કાઢવા જાવ મારુતિ? મને કહે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું. મેં કીધું પણ અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે ભાઈ કોઠાવાળું પીપરિયા લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા જ લખજો. મને કે નહીં તોય લાંબુ જ પડતું હોય ને. મેં કીધું ભાભા આણી કાઢે. મેં અમે કીધું મેં અમે અમારા બાના ખોળામાં દૂધની તાણીઓ પીને મોટા ચાર. મેં બાપા આજકાલનું નથી, 6000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે ને દીકરા, 10 બાય 10 ના સ્ટેજ ઉપર મેલવાના હોય એટલા મોકાય હેઠે ઉતરીને રેવા દે. મેં કીધું ના હું તમને એનો દાખલો બતાવું, એનો પ્રૂફ બતાવું. મને કે ચો રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કલ્યા અભિમન્યુ. મેં અભિમન્યુ એના માના પેટમાં તો કેટલા કોઠા આંબળા? કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા 1 6. મેં તો 1 ઘટો ઈ ક્યાં? તો કલ્યા યા નહીં ખબર. મેં ડો અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું. મેં કીધું આવી ખોટી અણિયું નહીં કાઢો એમ. અને એની મજા છે ને ભાઈ. 2-5 વાત રજૂ કરીને મારે ફરીથી બેનને બરોબર ને એટલે આમ જો આમાં હકડે ઠક કેવી મજા આવે છે. નકર એક દાદા એક દુકાને ગયા, સમજા 2-3 વાતો હું કહી દઉં. દુકાને ગયા ને એટલે ઓલો દુકાન વાળો શટર ખોલે, હંજવારી કાઢીને સરસ મજાના દીવાબત્તી કરે. એટલે આ દાદા ન્યા આવીને કે રામ રામ ભાઈ. કે બોલો દાદા, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોળ્યા મારા તમામ વસ્તુ મળશે, ઉતાર ને એમ કરીને બે થાય. બીજે દિવસે આવે કે રામ રામ ભાઈ. અને એમ કે ખરેખર આજ કઈક એને લેવું હોય છે. કે રામ રામ બાપા બોલો શું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. આ છેલ્લા 7 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો છો. પણ જો હવે આવ્યા ને તો બંદૂકે દઈ દે. પણ ન હોય ના પડે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય. વી ગયા. 8મે દિવસે દાદા નો ગયા, 9મા દિવસે દાદા પાછા ગયા. કે રામ રામ ભાઈ. આને એમ કે કદાચ સુધારો આવી ગયો છે. કે રામ રામ બાપા બોલો બોલો હું જોઈ? બંદૂક રાખો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, બંદૂક થોડી હોય? બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં બંદૂક નથી હો આપણી પાસે. નથી ને? કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. એને નો પૂગો સાહેબ. એ 7-8 બાબલા બેઠેલા મંદિરના ઓટલે બીજો જગવીને કે વલ્લભ હાવ નવરા. તો કે શું કરજો? ગાયલને હરિદ્વાર આંટો મારી. તો કે પણ આપણી પાસે છે નહીં. કે મારે હથવારો જોઈએ તારે જ ખાલી ભેળું આવવાનું. કે એમ? તો કે હા. હવે અહીંથી અમદાવાદથી ટ્રેનમાં બેઠા ને બરોબર હરિદ્વાર ઉતરા. એ 5 બાબલા ઉતરા ને એટલે ટીટી માસ્તરે કાળો કોટ પહેરેલો ને એટલે દાદાને કીધું, એ દાદા
દાદા હું હા તમે હું ટિકિટ છે? ટિકિટનું નામ પડ્યું ને એટલે દાદા થોડાક ઢીલા પડ્યા ને હળુકનારા ખેંચવા મળ્યા. એક નંબરના પ્લેટફોર્મે ગયા, બીજા નંબરના પ્લેટફોર્મે ગયા, ત્રીજા નંબરના પ્લેટફોર્મે ગયા. થોડાક દોડતા હતા ને ટીટી માસ્તરે થાકી ગયો. એ કે દાદા તમે ઉભા રહ્યો, હું કઈ કહીશ નહીં તમને. તો કે તો ભલે બોલ. કે દાદા તમારી પાસે ટિકિટ નથી? મારો રામ જાણે અમદાવાદ થી આ સબરકી આપી, હવે એની મારો બાપ ભાણા. તો કે આ ટિકિટ કેવાય? તો ટિકિટ છે તો હું કામ ભાગો? આ ટિકિટ છે એમ ને? તો આ મારી એકની પાસે ઓલા 4 પાસે નહોતી. આ તો તું ઈ બાજુ જાતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર નાઈ આવી તઈ મારો દીકરો. ગજબ એમ. નગર એક દાદા ફ્રૂટ ની લારીએ ગયા, ત્યાં જઈને કે ભાઈ આ સફરજન નો શું ભાવ? તો કે હોના 1.25 કિલો જોઈક મારો દીકરો 5 કિલો. 5 કિલો સફરજન જોઈ ખાત લાવો દાદા. ઠેલી ઠેલી નથી. ઠેલી તો કદું ની બંધ થઈ ગઈ. તો આને શું કરવાનું? એક એકનું પડીકું વાળ. એક એકનું પડીકું વળ્યું 5 કિલો સફરજન નું. એ 5 કિલો સફરજન ના 1.25 કિલો 1.5 કિલો સફરજન હતા. એ આમ 5 કિલો સફરજન માં કલાક કરી ગયા. આમ તમને કામ હારું ગમે એમ પડીકા વાળી ઓલો ઠાકી ગયો. પાણી પીધું. પછી કે જામફળ નો શું ભાવ દાદા? કે તો કે 40 કિલો. તો કે જોઈક મારો દીકરો 5 કિલો. તો કે આની પડીકા જ વાય. પણ બાપા કઈ આમ રીત ગરાક ગમી માં ગઈ, મારો દીકરો આમ લે ફટાફટ લે, જો તડકો થઈ ગયો. એ 5 કિલો સફરજન ને 5 કિલો જામફળના પડીકા વેળવા દાદાની નજર હળવુકનારાની રાવણા માથે ગઈ. હાન ઓલા સાબડું લીધો, આ છોકરાઓ હાટું રાખ્યા છે. આમાં હા પાડત મારે હું સવાર કરવાની? આમાં ગજબ એમ. એની પાસે કોઠા હોય છે એવી. બસમાં બેઠા કંડક્ટરે પૂછ્યું દાદા ટિકિટ છે? ફોટોય નહીં પડતો. હા યાર હાલે લે ટિકિટ. કંડક્ટર કે બાપા આ તો 2 દી જૂની છે, તારી બસ ક્યાં રોજ નવી હાલે? તું ભાઠા જ પકડાય છો ભાઈ. ગજબ એમ. અમુક વસ્તુ તમે આમ જોવો ને તો છોકરાઓમાંથી તમને નિખાલસતા મળી જતી હોય. આનંદ આવી જાય. નકર એક છોકરો આમથી આવ્યો એટલે સાહેબે પૂછ્યું બેટા લેસન લઈને આવ્યો? પણ એમાં રોસો હું? ઘેરે લાઈટ નહોતી. તો ઘેરે લાઈટ ન હતું મીણબત્તી થી દીવાથી લેસન થાય ને? મીણબત્તી હતું, દીવો હતો, માચીસ નહોતું. તો કે તમારું આવડું મોટું ઘર ને માચીસ ન મળે? કે માચીસ હતું સાહેબ પણ મંદિરમાં પડ્યું. તો કે ત્યાંથી લઈ લેવાય ને. નાયો નહોતો. મારા બાએ ના પાડી મને કે ત્યાં ન હટતો. તો કે પણ નાયો કેમ નહોતો? કે ટાંકામાં પાણી નહોતું. તો કે ટાંકામાં પાણી કેમ નહોતું? મોટર ચાલુ નહોતી. તો મોટર ચાલુ કેમ નહોતી? હું તડકાની અણીઓ કાઢો. કહું છું ઘેરે હેલા લાયટ નહોતી. પણ એક વાત રજૂ કરીને આપણે જે આ ગભાને બેહાર્યો આગળ, ઈ ઘેરે ગયો. હા ગભાને બેહાર્યો હતો ને. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉસ્તાદ 3 પ્રકારના ભોજન: સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી. આ કઢીની વાત યાદ આવી ને તો એક મારો દોસ્તાર 25 વર્ષે લગ્ન થયેલો ને આવ્યો મારી પાસે. પણ હું છે જિંદગીમાં ધોઈડ પડી પણ મેં હું પણ ધોઈડ પડી. 25 વર્ષ થઈ જાય કે હવે છૂટું કરવું. મેં પણ કા 25 વર્ષ થઈ કે કઢી જ ખાવ, બીજું કઈ આવડ્યું જ નહીં. પણ મેં કીધું એટલો બધો થાકી ગયો હોય તો મામાને ઘેર આટો મારી આવે, માસીને ઘેર આટો મારી આવે, ફેની ઘેર આટો મારી આવે. એમાં છૂટું થોડું કરાય? અત્યારે એક તો મેળ પડતો ન હોય. મને કે તું મામાને ઘેર આટો માર્યો. મામાને ઘેર આટો મારવા ગયો, ત્યાંથી ફોન આવ્યો, આજથી તું મારો દોસ્તાર નહીં. મેં કા? એ કે મામા એ કે લાપસી અરે કઢી બનાવી નથી રહેવું કે અહીંયા. મેં કીધું ભાઈ હવે જે થયું એ ઘેરે વીએ મારા વાલા, એ થઈ ગયું. પણ તારા ભાગમાં કઢી લખી છે, એમાં હું વાંધો? પણ અને કઢી ખાવા વાળા 150 વર્ષ હવા વર્ષ જીવા. પીઝા બર્ગરમાં મેં લાંબુ નથી થાંક્યું. આવ્યો ઘેરે, મેં માસીને ઘેર આટો મારીએ જાત. માસીને ઘેર આટો મારવા ગયો. મને કે ન્યા મજા આવે છે લ્યો. કેમ? એ કે બધે ખાધે પીધે શૂકી. ન્યા ગયો, ન્યાથી ફોન આવ્યો. હવે તો એ ક્યાં ચેલો ફોન કાલથી નહીં આવું એ કે. પણ મેં શું થયું? સુરમાના લાડવા હરકવાની કઢી. મેં કીધું એક કામ કર, આ તારું અહીંયા ભારતમાં તો ગુજરાતમાં ભેગું નહીં થાય. તું એક કામ કર, તારા મોટા બાપાના છોકરા વિદેશ રહી ને તો તારી પાસે પાસપોર્ટ ને વિઝા છે? કે હા. અમેરિકા ગયો જા. અમેરિકા ગયો, મહિનો રોકાણો તો હાઠીકા જેવું થઈને આવ્યું. મેં કેમ આમ?
સુવિધાઓ બહુ ભાઈ, બહુ સુવિધાઓ. 20 ફૂટનું તો ડાઇનિંગ ટેબલ, 30 તો બાઉલ હતા. મેં તો પણ આ હુક લકડી કાં થઈ ગયો? કે જે બાઉલ ખોલું ને એમાં હરગવાની કઢી, બીજું બાઉલ ખોલું એમાં મરચાની કઢી, ત્રીજું બાઉલ ખોલું એટલે લસણ વાળી કઢી. પછી તો મને દાંત ચડી ભાઈ. મેં કઢીને પૂછ્યું કે આ પીઝા, આ પાસપોર્ટ, આ બધું વિઝા મારી પાસે હતું, કઢી તારી પાસે ક્યાંથી આવ્યું? એ કે મારી મોર પૂગી ગયા. એટલે સાહેબ ને અહીંયા આપણે જમણવારની વાત હતી. આ કઢીમાંથી મને પાછું હું છે ધાર્યું નથી રહેતું ભાઈ, હું ક્યાંનો ક્યાંય વિયો હતો એમદા. એટલે ક્યાં હતો? રાજસી ભોજન. 3 પ્રકારના આપણે સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે, તામસીમાં કોરોના આવે. હાથી કોરોના જ આવે ને હે ભાઈ. અને રાજસી ભોજનમાં સુરમાના લાડવા, મઠો, શ્રીખંડ, બરફી, સુરમું, બોલો તો મોઢું ભરાય ભાઈ, વજન વાળું ને ભાઈ. પણ ઈ જેને જેને ખાધું હોય ને તમે જોઈજો, રાશિ ભોજનમાં કેવું થાય ખબર? ખાઈ લીધા હોય 5-7 લાડવા, પછી કોક આવીને એમ કે એ ભાઈ 5 ગાડલા મારો વાલો આમ નાખજો, ભલે ને રહ્યા કોક લાંબુ થાય ભાઈ. આળા બહુ ચડે. તા સાહેબ બરોબર 5-7 લાડવા ખાઈને આવેલા અને રિસેસ પડી ગયેલી. બેની રિસેસમાં સાહેબ ને આમ છોકરાઓ બધા એમ સાહેબે એવું કહી દીધું ભાઈ 13મો પાઠ મળો લખવા બધાય. અને તે સાહેબે હળુકનારાનું આમ જો લાકડાની ખુરશી છે, રાશિ ભોજન લીધેલું એટલે હવે 7 વર્ષના 8 વર્ષના છોકરાને શું ખબર પડે? સાહેબ પાસે આવ્યો. સાહેબ હુઈ ગયા લાગે. સાહેબ સાહેબ હું બોલ, શું કામ હતું? હુતા હોય ને પાસે કામે હું હોય તો હુતા હોય ને. હું તો નહોતો, તો સમાધિમાં હતો. લે થોડી ઘેરે સમાજ્યું કરાય, સાલુ ની હેળે ન કરાય. પણ સાલુ ની હેળે નીંદર આવે બહુ કહેવાય. તારે કામ શું છે બોલ ને? કામ કાંઈ નહીં, પણ મેં કીધું હવે હું તમ તમારું હુવો, અમે ભણી લેવું. હું તો નહોતો, તો સમાધિમાં હતો. સમાધિમાં શું કરો સાહેબ? સ્વર્ગમાં ગયો હતો. 1000 કિલોમીટર કાપી નાખ્યા. સ્વર્ગમાં શું કરો? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માં શારદા પાસે ગયો હતો. લે મેળા બધા હા, ત્યાં હું ગયા છે જ્ઞાન લેવા. એનું શું કરો? તમને આપું. માયગું ભેળું કરો છો એમને, આમાં તમારું જ કાંઈ નહીં. એક લાફો મૂકી દે, બેજા. છોકરું તો છોકરું કહેવાય, બેહી ગયું બિચારું. 15 દી પછી ઈ ક્યાંક ગૌણો થયેલું, લાપસીના લોંદા ખાઈને આવેલું. એને શું હોય છોકરાઓને? એને હળુકનારા બેન્ચી છે, નીંદર આવી ગઈ. સાહેબ બોર્ડમાં ભણાવે ને તો ઝીણો ઝીણો અવાજ આવે, આમ અડધી ચોક કરીને તડીંગનારાને ફેંકી છોકરાને માથામાં વાગી, છોકરો જાગી ગયો. સાહેબ કે સાલો ની હેળે હોઈ જાત. તમારો વેમ છે તો હું તો હું તો હતો તો હું કરતો? સમાધિમાં હતો. કે તને એની સમાધિ લાગે? તમને લાગે, તમને ન લાગે. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. લે તો સ્વર્ગમાં હું ગયો તો? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માં સાહેબ પાસે. ન્યા હું પૂછવા હું માર સાહેબ અહીંયા આવે છે. ત્યાં તો આમ શંકર નો પોટ છે, હાલતી નો થાય. તારો સાહેબ ખોટી નો, તું ખોટી નો.